વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાકર. જ્યોતિષ. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ. નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. હરમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર છેલ્લા કેટલાય એપિસોડથી આપણે રોગ વિજ્ઞાન ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. કોને કયો રોગ થાય, માથાના વાળ કોના કરે, ટાલ કોને પડે ને, ગર્ભાશયની તકલીફો કોને થાય ને, ટીબી કોને થાય ને, હાર્ટ ડિસીઝ કોને થાય ને, એવા પંચ મહાભૂત તત્વથી બનેલા આપણા શરીરની અંદર કુદરતી રીતે જ્યારે એ પંચ મહાભૂત તત્વ બેલેન્સ ગુમાવે, અસંતુલન પેદા થાય, ત્યારે અશોકભાઈ એમાંથી કેટલાક રોગનું સર્જન થાય છે. ધારો કે જળ તત્વ ઘટે તો કબજિયાત અને ડિહાઇડ્રેશન જેવા રોગ થાય, વધે તો લૂઝ મોશન અને સ્કિનના ડિસીઝ થાય, એડિમા થાય, અગ્નિ તત્વો વધે તો એસિડિટી થાય, એમ દરેકે દરેક પૃથ્વી તત્વો વધે તો સ્કિન ડિસીઝ થાય. આમ દરેક તત્વ સાથે દરેક રોગ તાલથી તાલ મિલાવીને ચાલે છે. અગાઉ પણ મેં કહેલું કે કાળ પુરુષની એક કલ્પના જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવી છે. એમાં 1 થી 12 રાશિઓ એ કાળ પુરુષ ઉપર ક્યાં આગળ સંચાલન કરે છે અને ક્યાં એનું સામ્રાજ્ય ફેલાવે છે, એની એક વાત આપણે પ્રથમ શોની અંદર જ કરી લીધી. આ શરીરની અંદર કઈ રાશિ કયા ભાગમાં આવેલી છે, જેમ કે મેષ રાશિ મસ્તકમાં આવેલી છે, વૃષભ રાશિ ગળામાં આવેલી છે, કન્યા રાશિ આંતરડામાં આવેલી છે, તો મીન રાશિ પગના તળિયામાં છે, મકર ઘૂંટણમાં છે, એમ દરેકે દરેક રાશિ એનું સામ્રાજ્ય, એની અસરો શરીરના કયા પાર્ટ ઉપર છે, કાળ પુરુષના જે કલ્પના કરવામાં આવી છે એમાં આ બધી રાશિઓ કેવી રીતના રોગ પેદા કરે છે અને માણસ જાતિ એનાથી કેવી રીતના હેરાન થાય છે, અને કેટલીક અગત્યની વાતો આપણે અગાઉ પણ કરી છે, હવે પછી પણ કરીશું. તો આવો મળીએ અશોકભાઈને. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. અને દર્શક મિત્રો, ગત 2-3 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે જ્યોતિષમાં આપણે જે જાતકની જન્મ કુંડળીના આધારે એમાં ગ્રહો યોગોના જે નિર્માણ થયા છે અને એના પ્રભાવ જે શારીરિક સમસ્યાઓમાં થયા છે, અને એમાં આપણે મસ્તિષ્કથી લઈ અને પગ સુધીના જે ડિસીઝ છે એ બધા લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાં મને એવું લાગે છે કે આપણે ઘણા બધા રોગોની ચર્ચા પણ કરી છે. ત્યારે પંકજભાઈ, આજે પેટના રોગોની લઈને આપણે ઘણી બધી ચર્ચા કરી છે, એમાં ઘણા બધા અવયવોની વાત કરેલી છે, ઘણી બધી રોગોની સમસ્યાની વાત કરી. તો આજે કિડનીની વાત કરીશું કે કિડની એ બહુ મુખ્ય ઇમ્પોર્ટન્ટ બાબત છે, આઈ થિંક ઇન્ટરનલ, અને એ ઘણું બધું કન્સર્ન કરતું હોય છે શરીરમાં, એના સંચાલન હોય છે. ત્યારે કિડનીની જે સમસ્યા થાય છે એ શા માટે થાય, અને બીજું કે જે એની માટેનો જે કારક ગ્રહ છે એ કયો છે, અને એ જાતકની કુંડળીમાં કયા સ્થાનમાં કઈ અવસ્થામાં હોય અને ક્યાં હોવો જોઈએ, અને એને જે પ્રભાવ બનતો હોય છે અને જે નિર્માણ થતા હોય છે કિડનીની સમસ્યાના રોગની, તો એની વાત કરીશું. મોરેઓવર કે એમાં ઘણા બધા મિથ્સ પણ લોકોના હોય છે, તો આપણે એ પણ કહીશું કે એ પણ કેટલા જવાબદાર હોય છે. જેમ કે લોકો એવું પણ લોકોનું માનવું છે કે ભાઈ લોકો શયનખંડ ગંદો રાખતા હોય, કપડા ગંદા ફાટેલા પહેરતા હોય છે, અનૈતિક અફેર્સ રાખતા હોય લોકો જોડે, અને ઘણી બધી એવી પ્રક્રિયા કે જે ક્યાંક કુદરતના અથવા તો પ્રકૃતિના વિપરીત છે, એવા કંઈક જ્યોતિષિક કારણો કોઈ બનતા હોય, તો આપણે એની સાથે છેલ્લે ઉપાયોની થાય તો વાત કરીશું કે શું કરી શકાય. પણ કિડની એક મુખ્ય અવયવ છે શરીરનું, અને એ જ્યોતિષની દ્રષ્ટિએ જાતકની કુંડળીમાં કયા ગ્રહો યોગો એક જવાબદાર છે, કયો ગ્રહ એને માટે કયો કારક છે ગ્રહ, એની વાત કરીએ. અશોકભાઈ, કાળ પુરુષની જે કલ્પના કરવામાં આવી છે એમાં કિડની સીધી જ તુલા રાશિ સાથે જોડાયેલી છે. નક્કી શું છે આની અંદર કે તમારી કુંડળીમાં જો તુલા રાશિમાં ખરાબ ગ્રહો બેસે
ધારો કે તુલા રાશિમાં મંગળ બેસે, રાહુ બિરાજમાન થાય, શનિ બિરાજમાન થાય, કેતુ આવે, પ્લુટો આવે, તો તુલા રાશિનું આધિપત્ય શરીરના કાળપુરુષના કિડની નામના અંગ ઉપર હોય. આ બધા ગ્રહો તુલા રાશિને દૂષિત કરે, પરિણામે જાતકને કિડનીના ડિસીઝ થાય. આપણા શરીરમાં કિડની બેસે, ડાબી અને જમણી કાજુ આકારની હોય છે, બિલકુલ બરોબર છે. હવે આ કિડનીનું મેઇન કામ શું છે કે જે શરીરનો કચરો હોય એનું ફિલ્ટરેશન. ક્યારેક આપણે સાંભળીએ છીએ કે ભલા માણસને યુરિયાનું પ્રમાણ વધઘટ થયું, યુરિક એસિડનું પ્રમાણ વધઘટ થયું. તો કિડનીનું મેઇન કામ છે કે ભાઈ તમે કોઈ પણ શરીરમાં વસ્તુ નાખો, મેટલવાળી વસ્તુ નાખો, તો મેટલને પચાવવાનું કામ કિડનીને બહુ ભારે પડે. તમે ખાવા પીવામાં કે કાળીવડી વસ્તુ લો તો છેવટે એનું ફિલ્ટરેશનની જવાબદારી કિડનીની આવે. એટલે કિડની દેટ ઇઝ આઈ મીન ટુ સે વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ હ્યુમન બોડી. એનોટોમીમાં કિડનીનું એક મોટું મહત્વ છે. અને આ કિડની તો સચવાય નહીં તો કેટલા રોગ થાય. કિડની ફેલર્સમાંથી તમારું બ્લડ પ્યોરિફિકેશન ના આવે, તમે પછી એ અશુદ્ધ બ્લડ સાથે કેટલાય રોગ પેદા કરીને તમારે જીવવું પડે. માથાના દુખાવા થાય, કિડની તમારી બગડે તો તમે અહીંથી ચાલી પણ ના શકો, કારણ કે પોઈઝન બધું બોડીમાં જ રહે ને. એનું મેઇન કામ શું છે? પેલું ચા રેડો ગરણી વચ્ચે આવે તો એક પણ ચાની પત્તી કે આદુ કે ફુદીનો નીચેની તપેલીમાં ના જવું જોઈએ. પરંતુ જ્યારે કિડની બગડે ત્યારે આ બધું જાય, પછી કિડની થાકી જાય. કિડની થાકી જાય એટલે પછી એક શરીર ઉપર એવા રોગનો હુમલો કરે કે જે તમે કદાપી વિચારી શકતા નથી. ભાઈ કિડની બગડે એટલે સીધું જ તમારા બ્લડ પ્યોરિફિકેશન સાથેના સંબંધો અગર તો એના લગતા રોગ પેદા થાય. કિડની બગડે બ્લડમાં પોઈઝન ફેલાય, કિડની બગડે શ્વાસ ચડે તમને, કિડની બગડે તો શરીરમાં અશુદ્ધ લોહીના કારણે એ અશુદ્ધ લોહી હૃદય તરફ ધકેલાય અને હૃદયની અંદર કેટલીક બીમારીઓ બીજી પ્રવેશે. હૃદય બગડે એટલે લીવર બગડે, લીવર બગડે એટલે પેન્ક્રિયાસ બગડે. આ બધું બગડે એટલે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર નામનો રોગ કિડનીના ફેલ્યોર કારણે આવી શકે છે. મતલબ એક જ છે કે કિડનીનું મેક્સિમમ ધ્યાન રાખો. હવે આ કિડનીનો રોગ થાય પછી જાતકોનું શું થાય કે ડાયાલિસિસ પર લેવામાં આવે છે. અઠવાડિયામાં 2 વખત કરે, 3 વખત કરે, ડાયાલિસિસ પર રહેવા પડે. ડાયાલિસિસ વગર એનું જીવન આગળ ચાલે જ નહીં, કારણ કે વન્સ કિડની ઇઝ ફેલ તો પછી બીજા ઓર્ગન પણ ઓટોમેટિકલી ફ્લોપ જવા લાગે છે. તો કિડનીનો એક મહત્વનો રોલ છે. તો ઘણા બધા જાતકોને આપણે જોતા હોઈએ છીએ કે બિચારા સમગ્ર જીવન કિડનીની તકલીફોના કારણે હેરાન થતા હોય છે. તો કિડની એટલે તુલા રાશિ. તુલા રાશિની અંદર બેઠેલા ખરાબ ગ્રહો હવે સમજવાની કોશિશ કરજો કે જમણી અને ડાબી કિડની ગ્રહોમાં મંગળ છે એ નૈસર્ગિક કુંડળીની અંદર હંમેશા શરીરના ઉપરના ભાગમાં અને શરીરના 8મા ભાગ પર મેષ અને વૃશ્ચિક રાશિથી એ સંચાલન કરે છે. જો રાહુ બેસે તો રાહુ હંમેશા 10મા સ્થાનનું સંચાલન કરે છે. જો શનિ બેસે તો પણ જમણો ભાગ તમારો કિડનીનો બગડે. તો જ્યારે જ્યારે તુલા રાશિની અંદર ક્રૂર ગ્રહો બેસે, મંગળ, રાહુ, કેતુ, શનિ, પ્લુટો, ત્યારે સૌથી પ્રથમ શરૂઆત થાય તમારી જમણી કિડની બગડવાની સાથે. ત્યાર પછી એનો લોડ ડાબી કિડની પર આવે. જોતજોતામાં તમારી જમણી અને ડાબી કિડની બંને બગડતી હોય છે. હવે કિડની માટે એક વાત કરીશ તમને કે કિડનીની નિષ્ફળ થવું, કિડનીનું કે કિડનીની કામગીરી એનું ફંક્શન ઘટે ત્યારે અસંખ્ય રોગ તો થતા હોય છે, પરંતુ આનું કે નિવારણ તો હોવું જોઈએ ને. તો હું હંમેશા કહેતો હોઉં છું કે કિડનીના પ્રશ્નો જ્યારે સર્જાય ત્યારે હંમેશા કેતુની ઉપાસના કરવી જોઈએ. કેમ? કેતુનો અંક 7 છે. 7 કોનો અંક છે? કેતુનો છે. 7મી રાશિ કઈ? તુલા. તુલા. તો કેતુની જેટલી આરાધના તમે કરો, કેતુના બીજો મંત્ર છે, શાસ્ત્રોક્ત મંત્ર છે,
કેતુની તમે સ્વયં પૂજા કરો. દર બુધવારે તમે પર્પલ કલરના કપડાં પહેરો. ડાબા હાથના કાંડા ઉપર, નોટ જમણા, ડાબા હાથના કાંડા ઉપર તમે રાખોડી રંગનો, પર્પલ રંગનો દોરો પહેરો. અને ખરેખર જે લોકો અશક્ત છે અને જે લોકો માયાળુ દયાળુ છે, કારણ કે કેતુ એ દિલનો માણસ છે અને ઉપર મસ્તક નથી, બાકીના બધા અંગ નીચે, હૃદય આવે, સ્વરપીટી આવે, કિડનીઓ આવે, બે લીવર આવે, પેન્ક્રિયાસ આવે, ગોલ્ડબ્લેડર આવે, આંતરડા આવે, પ્રોસ્ટેટ આવે, બધું જ એ કોના આધિપત્યમાં છે? તો કેતુના. કેતુ ધડ છે અને કેતુની તમે જેટલી પૂજા કરો, આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ ધ કિડની પેશન્ટ, તો એ લોકોએ કેતુના, મેં કહ્યું આમ બધું જ માન મર્તબો આપવો પડે. એની એક બ્લેક કેટ આઈ નામનું લસણિયું ગુજરાતીમાં કહેવામાં આવે છે, એ નંદ પણ આવે, રત્ન પહેરવામાં આવે તો પણ તમને ફાયદો થઈ શકે છે. તો આ બધું કેવું છે ખબર છે કે જેટલું તમે તમારા શરીરની સાચવણી કરો એટલો તમને ફાયદો છે. કિડનીને બગાડનારા ગ્રહોમાં શુક્રનું નામ પ્રથમ આવે, કારણ શુક્ર શું તમને વ્યસનો તરફ લઈ જાય. લીકર, દારૂ પીવડાવે. કિડનીનું ફિલ્ટરેશનનું કામ આવે. બિલકુલ બિલકુલ. શુક્ર તમને વાઇસિસ તરફ લઈ જાય. એનો બધો જ બોજો કિડની પર આવે. એટલે કિડની માટે જો કોઈ રિસ્પોન્સિબલ ગ્રહ જે કિડનીને બગાડતો હોય તેનું નામ શુક્ર છે. પણ વળી પાછા તુલા રાશિમાં મંગળ, રાહુ, કેતુ, પ્લુટો, શનિ નામના ગ્રહો બેસે એટલે વધારે પ્રોબ્લેમ કિડનીને લગતા થતા હોય છે. તો આપણે વાત થઈ કિડનીનો રોગ, કાળપુરુષ, 7મી રાશિ, એમાં બેસનારા ગ્રહો, એનું નિવારણ અને એના માટે જવાબદાર ગ્રહો, એ તમામ હકીકત મેં આપની સમક્ષ મૂકી છે અને હું પણ ઈચ્છું કે તમે આ બધા રોગોમાંથી મુક્ત રહો. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે જાતકની જન્મકુંડળીમાં જ્યારે શુક્રની એક અવસ્થા જ્યારે ખરાબ હોય છે ત્યારે આ કિડનીની સમસ્યાઓમાં થતો હોય છે અને જાતકે એ સમસ્યાઓમાંથી પસાર કરવું પડે. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો જે મેજર આજકાલની લાઇફસ્ટાઇલમાં આપણે જોવાયું છે અને ખાસ જે લોકો 40ની આસપાસ ઉપર છે એનાથી, તો એ લોકોની જે સમસ્યાઓ જોઈ કે જે સમગ્ર જોઈન્ટ પેનની આપણે વાત કરીશું, એમાં મેજર જે ઘૂંટણની સમસ્યા છે એની પણ વાત કરીએ કે ભાઈ ની પેન છે અથવા તો ઘૂંટણની જે સમસ્યા છે એને લઈને જો જ્યોતિષની દ્રષ્ટિએ આપણા સવાલો છે એ પ્રમાણે વાત કરીએ તો એની માટે કુંડળીમાં, જાતકની કુંડળીમાં કયા ગ્રહો, યોગો જવાબદાર હોય કે જે આવા જોઈન્ટ પેન, એમાં આપણે બધાની જ વાત કરીશું, ની નેક પેનની વાત કરીશું, આર્થરાઇટિસમાં વાત કરીએ કે આ બધી જે સમસ્યાઓ છે પેનની, ઘૂંટણના દુખાવા સાથે, તો એની થોડી વાત કરીએ કે કયા ગ્રહો એક આની માટે કારક છે અને કઈ રીતે આ બનતું હોય છે. હવે સૌપ્રથમ તો અશોકભાઈ આપણે જાણી લેવું જોઈએ કે ઘૂંટણનો એરિયા, કાળપુરુષને જે કાલ્પનિક માનવ બનાવ્યો છે એની અંદર ઘૂંટણના એરિયા ઉપર આધિપત્ય કોનું છે? મકર રાશિ. મકર રાશિનો માલિક કોણ? શનિ. સિમ્પલ. તો કુંડળીમાં શનિ આગો પાછો થાય, શનિ બગડે તો ઘૂંટણની બીમારી થાય. બિલકુલ. અને આ વાયુના રોગોનો કન્સર્ન છે અને બહુ વાયુનો રોગ, અને બિલકુલ એક લોજિક સીધું છે કે શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે. મકર રાશિ પર પ્રભાવ કોનો? શનિનો. કાળપુરુષમાં મકર રાશિનો માલિક કોણ? તો શનિ. શનિ વૃદ્ધાવસ્થાની અંદર એના ખેલ બતાવે. જો ખરાબ શનિ હોય તો ચોક્કસપણે વિચારી લેવું કે એને ઘૂંટણના દર્દ થાય ને થાય. શનિનું મેઇન કામ શું છે કે તમને એવા નાદુરસ્ત કરવા જોઈએ કે જેથી કરીને તમે યમ સુધી પહોંચો. એટલે શનિ જે કુંડળીમાં શનિ નબળો હોય, લાઈક મેષ રાશિમાં હોય, બરોબર, લાઈક કર્ક રાશિમાં હોય,
સિંહ રાશિમાં હોય તો મેષ રાશિમાં એ નીચનો બને અને કર્ક અને સિંહમાં અસ્તનો બને. મેષ રાશિમાં કેમ એ નીચનો બને? કારણ કે મંગળની રાશિ, મંગળ અને શનિ કટ્ટર શત્રુ છે બીજા. કર્ક રાશિમાં કેમ અસ્તનો બને છે? કારણ કે ચંદ્રની રાશિ, ચંદ્ર અને શનિ ઉભા રહે, બને નહીં. સિંહ રાશિમાં કેમ અસ્તનો બને છે? કારણ સૂર્યની રાશિ, એટલે સૂર્ય અને શનિને બનતું નથી. એટલે આ ત્રણ રાશિની અંદર કોઈની પણ કુંડળીમાં તો શનિ હોય તો એને ઘૂંટણના દર્દ થાય ને થાય. એનો જે તમને કહું ને કે એનું એજિંગ પ્રોસેસમાં કયો એરિયા આવે તમને કહી દઉં કે આપણે પારાશર મુનિ, કલ્યાણ વર્મા, મંત્રેશ્વરજી, તો આ બધાએ એક શનિનો એરિયા નક્કી કર્યો છે કે માણસ જ્યારે બિલકુલ નિવૃત્ત થઈ જાય ત્યારે શનિની અસરો શરૂ થાય. 60 વર્ષ પછી તમારા ઘૂંટણો બિલકુલ ઘસાવા લાગે, અંદરના હાડકા ઘસાવા લાગે. પછી સીધા ચાલતા હો તમે, વાંકા ચાલવા લાગો. બીજું લોજિક, અગર તો જ્યોતિષ, અગર તો દંતકથા. તમે જો શનિ એ લંગડો ગ્રહ છે, બિલકુલ એને કોઈ સીધો ચાલી ના ગમે. બરાબર. તમારો બાબુ નપાસ થયો હોય તો બાજુવાળાનો બાબુ નપાસ થયો મરસ હોય. શનિનું કામ એ છે. બિલકુલ બિલકુલ. એટલે તમને સીધા ચાલવા જ ના દે સાહેબ, કારણ પોતે માથું છે. બિલકુલ બિલકુલ. એટલે તમે એની ઘૂંટણની બીમારી આપે, તમે એની જેમ ચાલવા લાગો, ખુશ થાય. પણ ક્યારે કે શનિ નબળો હોય તો નબળો શનિ કરો, તમે કહો મેષમાં, કર્કમાં, સિંહમાં શનિ નબળો કહેવાય. તો બીજો શનિ નબળો કરો, સૂર્ય સાથે આવે તો શનિ નબળો પડે, મંગળ સાથે આવે તો પણ દબાય, રાહુ સાથે આવે તો દબાય. તમે ઘૂંટણના દર્દ જોઈ જોજો કે જે લોકોની કુંડળીમાં 1ના અંક આગળ શનિ હોય, 4ના અંક આગળ શનિ હોય, 5ના અંક આગળ શનિ હોય, રાહુ સાથે હોય શનિ, કેતુ સાથે હોય શનિ, મંગળ સાથે હોય શનિ, સૂર્ય સાથે હોય શનિ, તો ઘૂંટણને લગતા પ્રોબ્લેમ 100% થાય ને થાય. એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. બિલકુલ બિલકુલ. હવે આ ઘૂંટણ જે છે એના ઉપર મકર રાશિ. મકર રાશિ આમ પૃથ્વી તત્વની રાશિ કહેવાય, રાઈટ? પરંતુ એનો માલિક છે વાયુ તત્વનો છે. એટલે તમારા જે ભૌતિકવાદ હોય એના પર વાયુ તત્વનું પ્રમાણ વધતા તમને વ્યવસ્થિત ચાલવા દે નહીં. બરાબર. કઈ ને કઈ પ્રોબ્લેમ કર્યા જ કરે, કઈ ને કઈ પ્રોબ્લેમ કર્યા કરે. તો ઘણી વખત એવું કહેવામાં આવે કે યાર ઘૂંટણની બીમારી શું, આજકાલ તો આપણે અમારા જમાનામાં કે આજથી 70-80 વર્ષ પહેલા તો એવું બધું હતું જ નહીં કે ઘૂંટણ દુખે એટલે ચેન્જ કરાવી નાખો ને નવો નાખી દો ને. હવે આ બધું જેવું જોવે કે ભાઈ આ પંકજભાઈ તમને દુખાય, ભાઈ ગેપ પડી ગઈ છે, આ ઘૂંટણ બદલાઈ નાખો, રિપ્લેસમેન્ટ કરાવો. એટલે મૂળ શનિને કાઢીને એક બીજો શનિ, તંદુરસ્ત શનિને મૂકો, એમ એવી એક વાત છે. પંકજભાઈ, જે તમે વાત કરી આની શનિદેવની કે શનિ મારા શનિની જે એક આ પ્રભાવ હોય છે, અને આપણે જાતકની જન્મકુંડળીમાં જો વાત કરીએ તો બીજા સ્થાનમાં તમે જ્યાં વાત કરી તો 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં પણ મેં એવું આપણે પહેલા તમે તમારા સંશોધન હતા તો 6ઠા, 8મા અને 12મા સ્થાનની પણ થોડીક વાત કરીશું કે ત્યાં આ જોઈન્ટ પેઇન જે બધા છે 100%. જો 6ઠું સ્થાન એટલે ડાબો પગ છે, 8મું સ્થાન એટલે જમણો પગ છે. એમાં શનિ બેઠો હોય તો તમારા કાંટિયા ગયા, બરોબર છે. ખાસ તમારે ઘૂંટણના દર્દો માટે આ 6ઠું, 8મું સ્થાન બી છે. શનિ હોય, રાહુ હોય, કેતુ હોય, મંગળ હોય, તેવા લોકોને પણ ઘૂંટણના દર્દોનો પ્રોબ્લેમ થતો હોય છે. હવે એના આ બધી વાત તો બરોબર છે ભાઈ, થાય છે. પણ સૌથી વધારે તમે ધ્યાનથી જોશો ને સાહેબ, જ્યારે ઘૂંટણના પ્રોબ્લેમ આવે ને ત્યારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીના બધા જ અંગની અંદર તમે એમના ફોટાની અંદર ઘૂંટણ જોજો, જાયનેટિક, કદાવર, શક્તિશાળી. એટલે જે લોકોને ઘૂંટણના દર્દ હોય નક્કી છે કે શનિ નડે છે. શનિ નડે તો પછી ભાઈ એનો અધિષ્ઠાતા દેવ કોણ? તો લોર્ડ હનુમાન. જય સિયારામ. બિલકુલ બિલકુલ. તો આવા લોકોએ શું કરવું જોઈએ કે હનુમાનજીમાં દર શનિવારે જઈને લાલ દોરામાં 21 લવિંગની માળા બનાવી અને એના મસ્તક પર ચડાવવી જોઈએ.
મંગળવારે 21 આંકડાના ફૂલ ખોલી એમાં સિંદૂર ભરી એમના ચરણમાં મૂકવા જોઈએ. આ પણ કરી શકાય. ચોક્કસ. બરોબર છે. નીલમ રત્ન પણ ધારણ કરી શકાય. એ ના ફાવે તો ગ્રીનિચોટાઇટિસ નામનો એક સ્ટોન આવે છે જે અફોર્ડેબલ હોય, એ પણ ધારણ કરી શકાય છે. હનુમાન ચાલીસા દિવસમાં 11 વાર કરો અને સુંદરકાંડ કરો. કે છે ને કે શનિ એ સ્લો છે, શનૈ ધીરે ધીરે. જે માણસો ઘૂંટણની પ્રેક્ટિસ જેટલી વધારે કરે, સાયકલિંગ કરે, ચાલે, યોગા કરે, તો શનિ ત્યાં ઝૂકે છે. તો આ વાત થઈ ઘૂંટણના પ્રોબ્લેમ્સની. બદલાવ ના બદલાવ તમારી મરજીની વાત છે, પણ ઘૂંટણ જો તમારો ના ચાલતો હોય તો આ મેં તમને બતાવ્યું એટલું લોર્ડ હનુમાનની પૂજા તો તમારે કરવાની જ છે, એમાં લેશ માત્ર શંકા નથી. બીજા કેટલાક રોગોની વિગતે તલસ્પર્શી ચર્ચા આપણે બીજા એપિસોડની અંદર કરી રહ્યા છીએ. થોડાક રોગ બાકી છે, એને વિશેષ મહત્વ આપી અને આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી અશોકભાઈ તરફ આગળ વધીશું. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ મહત્વના એવા જે મનુષ્ય જીવનમાં જે શારીરિક સમસ્યાના જે રોગોની વાત કરીએ તો બહુ જ મેજર એવા આજની લાઈફસ્ટાઈલના કિડની અને જે બેક પેઇન છે અથવા તો જોઈન્ટ પેઇનની વાતમાં આજે ઘૂંટણના દુખાવાને લઈને અને એની જે આજે ચર્ચા કરી છે અને એમાં જાતકની જન્મકુંડળીમાં કયા ગ્રહો જવાબદાર છે એની પંકજભાઈએ ખૂબ જ સુપેરે ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યા. એના ઉપાયની પણ થોડી વાત કરી છે. છતાં દર્શક મિત્રો, આ અમારા એક ટોપિક્સમાં આજે ચાલી રહ્યું છે, એમાં આપણા કોઈ પ્રતિભાવ હોય, આપણા પ્રશ્નો હોય અને જો આપ સમાધાન હોય અને કોઈ એવા આપના લગતા સમસ્યાઓના કોઈ ચર્ચા એપિસોડમાં ના થઈ હોય અને આપ એના સંશોધનો જો ઈચ્છા હોય તો ચોક્કસપણે આપ કાર્યક્રમમાં અમને સવાલ કરી શકો છો. ચોક્કસપણે પંકજભાઈ સાથે ચર્ચા કરી અને સમાધાન લઈશું. નમસ્કાર. આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.